હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે કહાની એક પારિવારિક કહાની છે જે સમાજના દરેક વ્યક્તિ માટે શિક્ષાપ્રદ છે અને દરેક બાળક, યુવાન અને વડીલ વૃદ્ધ લોકોએ જરૂરથી સાંભળવી જોઈએ. તો ચાલો કહાની શરૂ કરીએ. જયપ્રકાશજી આંસુ ભરેલી આંખો સાથે પોતાની રૂમમાં બેઠા હતા અને વારંવાર રૂમની દિવાલ પર લાગેલી પોતાની પત્નીની તસવીરને જોઈ રહ્યા હતા અને પોતાની પત્ની સાથે વિતાવેલી યાદગાર ક્ષણોને યાદ કરી રહ્યા હતા. તેમણે આંખોમાંથી લગાતાર આંસુ વહી રહ્યા હતા. પત્નીના મૃત્યુ બાદ જાણે તેમને પોતાનું જીવન ભારરૂપ લાગી રહ્યું હતું. આજ સવારથી જ જયપ્રકાશજીની હાલત ખૂબ જ ખરાબ હતી. તેમના પેટમાં અચાનક દુખાવો શરૂ થયો અને તેમને ઉલટીઓ થવા લાગી. કદાચ વાસી ખાવાનું ખાવાથી તેમને એસિડિટી થઈ ગઈ હતી. આજે તેમનો દીકરો વિશાલ પણ વહેલો ઓફિસે જતો રહ્યો હતો. જયપ્રકાશજીએ તેમની પુત્રવધૂને કહ્યું, વહુ, જરા વિશાલને ફોન લગાવીને ઘરે બોલાવી લે. મારી હાલત કંઈક વધારે જ ખરાબ લાગી રહી છે. શરીરમાં જાણે જીવ ના રહ્યો હોય એવું લાગી રહ્યું છે. જયપ્રકાશજીએ ફક્ત આટલું જ બોલવાની વાર હતી અને તેમની વહુ સુનીતા તેમના ઉપર ચિલ્લાવા લાગી અને કહેવા લાગી કે બાપુજી, તમારે મારા પતિના ખર્ચા વધારવા સિવાય બીજું કંઈ કામ જ નથી. તેઓ ઓફિસ ગયા છે અને તમારા માટે તે ઓફિસ છોડીને નહીં આવી શકે. તમને કેટલી વાર કહ્યું છે કે જેટલું પચે તેટલું જ ખાધા કરો. ખાવામાં તો તમે કોઈ પણ જાતનું ધ્યાન રાખતા નથી. આખો દિવસ તમારું મોઢું ચાલુ જ હોય છે. આ ઘડપણમાં જીભ ઉપર કાબૂ નહીં રાખો તો ઉલટીઓ જ થશે. તેમની વહુની આવી ગુસ્સાભરી વાતો સાંભળીને જયપ્રકાશજી ચૂપ થઈને પાછા પોતાના રૂમમાં આવીને બેસી ગયા. બેઠા બેઠા તેમને યાદ આવ્યું કે જ્યારે તેમનું પેટ ખરાબ થતું હતું અને જ્યારે તેમને ઉલટી થતી હતી ત્યારે તેમની પત્ની કમલા તેમને લીંબુ અને સંચળનું શરબત બનાવીને આપતી હતી, જેને પીને તેમને રાહત મળતી હતી. શરબત બનાવવા માટે જયપ્રકાશજીએ તેમની પૌત્રી પ્રિયાને બૂમ પાડી અને થોડુંક લીંબુ પાણી બનાવવા માટે કહ્યું. પ્રિયાએ દાદાજી માટે લીંબુ પાણી બનાવ્યું અને દાદાજીને આપ્યું. લીંબુ પાણી પીને જ્યારે તેઓ પ્યાલો મૂકવા રસોડામાં ગયા તો શરીરમાં કમજોરીને કારણે તેમના હાથ કાંપવા લાગ્યા અને પ્યાલો નીચે પડી ગયો અને તૂટી ગયો. જેવો જ સુનીતાએ પ્યાલો તૂટવાનો અવાજ સાંભળ્યો તો તે દોડતી દોડતી રસોડામાં આવી ગઈ. હવે તો બાપુજીનું આવી જ બન્યું હતું. સુનીતાએ બાપુજીને ખૂબ જ ખખડાવ્યા. ખબર છે તમને આ કેટલો મોંઘો પ્યાલો હતો? તમે તો કમાતા છો નહીં. આવી રીતે તેણે ખૂબ ખરાબ શબ્દોથી બાપુજીને ખખડાવ્યા. પુત્રવધૂનો એક એક શબ્દ બાપુજીના હૃદયમાં તીરની જેમ ખૂંચી રહ્યો હતો. હવે બપોરના 3 વાગી ગયા હતા અને ઉલટીઓના કારણે બાપુજીનું પેટ એકદમ ખાલી થઈ ગયું હતું. બાપુજીને ખૂબ જ જોરથી ભૂખ પણ લાગી હતી, પરંતુ વહુને કહેવાની તેમની હિંમત નહોતી થઈ રહી. તેઓ જાતે જ ઊભા થયા અને રસોડામાં જઈને ખાવાનું શોધવા લાગ્યા. તેઓ ખાવાનું લઈને પોતાના રૂમ તરફ જઈ રહ્યા હતા ત્યારે સુનીતાએ રસ્તામાં જ તેમને ઊભા રાખ્યા અને ટોકવા લાગી અને બોલી, આ શું? બાપુજી, હમણાં તમને ઉલટીઓ થઈ રહી હતી અને આટલી જલ્દી તમે ભૂખ પણ લાગી ગઈ. શું તમને દેખાઈ નથી રહ્યું કે તમારી ઉલટીઓને કારણે કેટલી ગંદકી ફેલાઈ ગઈ છે? જાઓ અને પહેલાં તે ગંદકી સાફ કરો. આવું કહ્યા પછી
સુનીતાએ બાપુજીના હાથમાંથી જમવાની થાળી લઈ લીધી. ભૂખ અને તરસથી તડપતા જયપ્રકાશજી કેવળ તેમની વહુ તરફ જોતા જ રહી ગયા. સવારથી સાંજ થઈ ગઈ, પરંતુ જયપ્રકાશજીના મોંમાં એક રોટલીનો કોળિયો પણ ગયો ન હતો. તો મિત્રો, કહાની આગળ વધારતા પહેલાં મારે તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. સાંજે જ્યારે તેમનો પુત્ર વિશાલ ઘરે આવ્યો ત્યારે તેમણે તેના બાપુજીને પૂછ્યું કે બાપુજી, લાગી રહ્યું છે કે તમારી તબિયત ઠીક નથી. જયપ્રકાશજીએ તેને પોતાની હાલત વિશે જણાવ્યું. ત્યારે વિશાલે કહ્યું કે તમે મને જણાવ્યું હોત તો હું તમને ડૉક્ટર જોડે લઈ જાત. બેટા, વહુ કહી રહી હતી કે જ્યારે જયપ્રકાશજી કંઈક બોલવા જઈ રહ્યા હતા ત્યારે જ તેમની વહુ સુનીતા તેમની તરફ ગુસ્સાથી જોવા લાગી. જયપ્રકાશજી ત્યાં જ ચૂપ થઈ ગયા. બાપુજી, તમે કંઈક કહી રહ્યા હતા, બોલો ને, શું કહેવા માંગતા હતા? વિશાલ તેમના બાપુજી પાસેથી જાણવા માંગતો હતો કે શું બન્યું છે. બેટા, હું એ કહી રહ્યો હતો કે મારી દવા ખતમ થઈ ગઈ છે. જ્યારે તું આવતીકાલે સાંજે ઓફિસથી ઘરે આવું ત્યારે તું લેતો આવજે. અરે બાપુજી, તમારી દવા તો હું 2 દિવસ પહેલાં જ લાવ્યો હતો. મેં સુનીતાને આપી હતી. સુનીતાએ તે બાપુજીને દવા કેમ નથી આપી? વિશાલે તેને પત્નીને બૂમ પાડતા કહ્યું. સુનીતા દોડીને આવી અને બોલી કે હું કામમાં ભૂલી ગઈ હતી, હમણાં જ લઈને આવું છું. બાપુજીએ મને તો પૂછ્યું જ નહીં. બીજા દિવસે સવારે વિશાલ ઉઠ્યો અને તેણે જોયું કે રસોડામાં બાપુજી વાસણ ધોઈ રહ્યા હતા. ત્યારે વિશાલે કહ્યું કે બાપુજી, આ તમે શું કરી રહ્યા છો? ત્યારે બાપુજી બોલ્યા, અરે મને આખો દિવસ સારું લાગે એટલા માટે હું થોડું કામ કરી લઉં છું. હું મારી ખુશીથી આ કરી રહ્યો છું. આ સાંભળીને વિશાલ ચૂપ થઈ ગયો. જ્યારે વિશાલ તૈયાર થઈને ઓફિસ જવા માટે નીકળી ગયો ત્યારે સુનીતા બાપુજીને કહેવા લાગી કે દવા ના મળી તો તમે વિશાલ જોડે મારી ફરિયાદ કરી રહ્યા હતા અને આજે તમે તેમની સામે જ વાસણ ધોવા લાગ્યા. થોડી વાર માટે તમે રાહ નહોતા જોઈ શકતા? આ બધું બતાવવું જરૂરી હતું કે હું તમારી પાસે ઘરનું કામ કરાવું છું? તો ઠીક છે, આજે પણ તમને ખાવાનું નહીં મળે. આ સાંભળીને જયપ્રકાશજી તેમની પુત્રવધૂના સામે હાથ જોડીને આજીજી કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે વહુ, 2 દિવસ થઈ ગયા છે, મેં ખાવાનું ખાધું નથી. ભૂખના કારણે મારો જીવ જઈ રહ્યો છે. ખાવા માટે 2 રોટલી તો આપી દે. આવું કહેતા જ જયપ્રકાશજીની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. સુનીતાએ થોડી દયા બતાવી અને રાતની પડેલી વાસી રોટલી તેમને આપી દીધી અને સાથે તેમને આગળ થોડી ચા મૂકી અને કહ્યું, આજે તો હું તમને ચા અને રોટલી આપી રહી છું અને હવે પછી જો તમે કોઈને પણ ફરિયાદ કરવાની કોશિશ કરી છે તો તમારી શું હાલત થશે તે તમે જાણી લેજો. આવું કહીને સુનીતા તૈયાર થઈને તેની કિટી પાર્ટીમાં ચાલી ગઈ. જયપ્રકાશજી તેમની પત્નીની તસવીર સામે જોવા લાગ્યા અને બોલ્યા કે જોઈ રહી છું, ભાગ્યવાન, આવું ખાવાનું તો કોઈ ભિખારીને પણ આપતું નથી. તેમની પત્નીને સ્વર્ગવાસી થયાને 6 મહિના થઈ ગયા હતા અને આ 6 મહિનામાં તે જ જાણતા હતા કે તેમણે એક શ્વાસ કેવી રીતે લીધો છે. જયપ્રકાશજી 2 દિવસથી ભૂખ્યા હતા, તેથી તેઓ વાસી રોટલી ખાઈ ગયા. બીજા દિવસે સવારે જયપ્રકાશજી તેમના પુત્રને કહેવા લાગ્યા કે અરે દીકરા, જોને આ મારા ચશ્મા તૂટી ગયા છે. સાંજે તું જ્યારે ઓફિસથી પાછો આવું ત્યારે તું આને ઠીક કરાવી લાવજે. અરે બાપુજી, તમારા ચશ્મા તો એકદમ
ખરાબ રીતે તૂટી ગયા છે. આવું કહેતા વિશાલે સુનીતાને બૂમ પાડી અને કહ્યું, આજે બાપુજીને લઈ જઈને તેમને આંખો પણ ચેક કરાવી લેજે અને તેમના માટે નવા ચશ્મા પણ બનાવડાવી લાવજે. સુનીતાએ વિશાલની સામે આજ્ઞાકારી પત્નીનું નાટક કરતા મોં હલાવીને હા તો પાડી દીધી, પરંતુ વિશાલના ગયા પછી એક જ્વાળામુખીની જેમ ગુસ્સો ઠાલવી દીધો. બાપુજી, તમને ચેન નથી પડતો કે શું? દરરોજ કોઈકને કોઈક નવો ખર્ચો કાઢીને બેસી જાઓ છો. વહુ, મને આંખોથી કંઈ પણ દેખાઈ નહોતું રહ્યું એટલા માટે મેં વિશાલને કહ્યું, તને તો ખબર જ છે કે હું કોઈ ફાલતુ ખર્ચ નથી કરતો. જયપ્રકાશજીના ડરતા બોલ્યા. એવું તમે તો એવી રીતે કહી રહ્યા છો કે ઓફિસમાં બેસીને આખો દિવસ તમે કામ કરતા હોય અને જેના માટે તમારે ચશ્માની જરૂર હોય, આખો દિવસ તો તમે ઘરમાં પડી રહો છો અને મફતના રોટલા તોડો છો. એક વાત ધ્યાનથી સાંભળી લો, જો 2 સમયના રોટલા ખાવા હોય તો ચૂપચાપ પોતાના રૂમમાં પડ્યા રહેજો. હું તો પરેશાન થઈ ગઈ છું. જો રોજ આવું ચાલતું રહ્યું તો જોઈ લેજો, એક દિવસ હું તમને વૃદ્ધાશ્રમમાં મોકલી દઈશ અને પછી મને કહેતા નહીં. જયપ્રકાશજીની પૌત્રી પ્રિયા રોજ પોતાની મમ્મીના મોઢે આવી બધી વાતો સાંભળતી હતી. તે તેની મમ્મી પાસે ગઈ અને કહેવા લાગી કે મમ્મી, તું દરરોજ દાદાજી સાથે આવી રીતે વાત કેમ કરો છો? પપ્પા સામે તો તું દાદાજીને કંઈ પણ નથી કહેતી. આ સાંભળતા સુનીતાએ પ્રિયાના મોં પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને કહેવા લાગી, તને આ બધું કોણે શીખવાડ્યું? ખબરદાર જો આજ પછી તું તારા દાદાજી પાસે બેઠી છે તો. વહુની વાતો સાંભળીને જયપ્રકાશજીનું હૃદય ખૂબ જ દુઃખી થઈ ગયું હતું. દરરોજની આવી દુઃખભરી જિંદગીથી જયપ્રકાશજી કંટાળી ગયા હતા અને હવે તો તેમની સહનશીલતા પણ ખૂટી રહી હતી. તે પોતાના પુત્રને આ બધું જણાવી દેવા માગતા હતા, પરંતુ તેઓ એ વિચારીને ચૂપ થઈ જતા હતા કે તેઓ તેમના ઘરમાં ઝઘડાનું કારણ નથી બનવા માગતા અને પુત્ર અને તેમના વહુનો પરિવાર તોડવા નથી માગતા. જયપ્રકાશજી ખૂબ જ ઊંડા વિચારોમાં જતા રહ્યા હતા. શું કરવું, કોને કહું? આ પ્રશ્નોના જવાબો તેમને નહોતા મળી રહ્યા. તેઓ જાણતા હતા કે જો મેં મારા પુત્રને આ બધી વાતો જણાવી દીધી તો મારો પુત્ર તેમની વહુને નહીં છોડે. એક દિવસ જ્યારે વિશાલ પોતાની ઓફિસે જતો રહ્યો અને પ્રિયા તેની સ્કૂલે જતી રહી અને સુનીતા પણ તૈયાર થઈને તેની કિટી પાર્ટી માટે ચાલી ગઈ, ત્યારે ખૂબ જ વિચાર કરીને જયપ્રકાશજી કોઈને પણ જણાવ્યા વગર ઘર છોડીને ચાલ્યા ગયા. તેમની આંખો આંસુઓથી ભરેલી હતી. પુત્રવધૂ દ્વારા કહેલા એક શબ્દ તેમના કાનમાં ગૂંજી રહ્યા હતા. સુનીતા જ્યારે પાછી આવી તો તેને જોયું કે બાપુજી ઘરે નહોતા. તેણે બધી જ રૂમમાં અને બધી જ જગ્યાએ જોઈ લીધું, પરંતુ બાપુજી ક્યાંય પણ દેખાઈ રહ્યા નહોતા. અરે, જણાવ્યા વગર બાપુજી ક્યાં ચાલ્યા ગયા? આજે એમને આવવા દે. ઘરે આજે તો તેમણે આવી જ બને છે. તેઓ હવે વધારે જ મનમાની કરવા લાગ્યા છે. એમને હવે સબક શીખવાડવો જ પડશે. પરંતુ જોતજોતામાં તો સાંજ પડી ગઈ. પ્રિયા પણ ઘરે આવી ગઈ હતી અને વિશાલને પણ ઘરે આવવાનો સમય થઈ ગયો હતો, પરંતુ જયપ્રકાશજીનો કોઈ પણ પત્તો લાગ્યો ન હતો. બીજી બાજુ સુનીતા ડરના કારણે કાંપવા લાગી હતી, કેમ કે વિશાલ તો દરરોજ ઓફિસેથી આવીને પહેલાં તેમના બાપુજીને મળવા તેમના રૂમમાં જતા હતા. વિશાલના પ્રશ્નોના હું શું જવાબ આપીશ? ક્યાં જતા રહ્યા? શા માટે જતા રહ્યા? શું વાત થઈ હતી? આ બધું પૂછશે તો હું શું જણાવીશ? આ બધું વિચારતા સુનીતાને પરસેવો છૂટી રહ્યો હતો. આખરે બાપુજીને જવાબદારી તો વિશાલે તેને જ આપી હતી. વિશાલને સુનીતા ઉપર ખૂબ જ વિશ્વાસ હતો અને સુનીતા વિશાલની સામે બાપુજીનો ખ્યાલ રાખી રહી છે તેવો ઢોંગ કરતી હતી. પરંતુ વિશાલને સુનીતાની વાસ્તવિકતાની ખબર નહોતી. આજે તેની પોલ ખોલવાની હતી. થોડીવાર પછી વિશાલ ઓફિસથી આવી ગયો અને સીધો તે બાપુજીના રૂમમાં ગયો.
પરંતુ બાપુજી ન મળ્યા. તો તેને સુનીતાને કહ્યું. સુનીતા થરથર ધ્રુજવા લાગી અને બોલી કે આજે તો બાપુજી ખબર નહીં સવારથી જ ક્યાં ચાલ્યા ગયા છે. તારો શું મતલબ છે? શું તું ઘરે નહોતી? ના, હું તો કિટી પાર્ટીમાં ગઈ હતી. વિશાલ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તું અને તારી કિટી પાર્ટી! જો મારા બાપુજીને કાંઈ થઈ ગયું તો હું તને નહીં છોડું. તને તો હું પછી જોઈ લઈશ. આવું કહીને વિશાલ બાપુજીને શોધવા માટે બહાર નીકળી ગયો. પહેલાં તો વિશાલે બાપુજીને આડોશ પાડોશમાં શોધ્યા. જેવું જ પડોશીઓને ખબર પડી કે બાપુજી પોતાનું ઘર છોડીને ચાલ્યા ગયા છે તો તેઓને ચૂપ રહેવું યોગ્ય ના લાગ્યું. તે લોકોએ સુનીતાની બધી જ પોલ ખોલી દીધી અને જણાવ્યું કે કેવી રીતે સુનીતા બાપુજી પાસે કામ કરાવતી હતી અને વાસણ ધોવડાવતી હતી અને તેના બદલામાં 2 ટાઈમના રોટલા પણ તેઓને નહોતી આપતી. આ સાંભળીને વિશાલ પણ જાણે કોઈ પહાડ ના તૂટી ગયો હોય તેવો તેને આઘાત લાગ્યો. તેને તે ક્ષણે યાદ આવવા લાગી કે જ્યારે બાપુજી તેને કંઈ કહેવા માંગતા હતા અને કહેતા કહેતા વચ્ચે થોભી જતા હતા, કદાચ સુનીતાના ડરના કારણે. બાપુજી કંઈ પણ નહોતા કહી શકતા. કેટલો અજાણ અને બેદરકાર હતો હું કે મેં સુનીતા પર આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો અને મારા બાપુજીની ભાવનાઓને હું સમજી ન શક્યો. આવું વિચારીને વિશાલ બાપુજીને શોધવા માટે દોડવા લાગ્યો. અચાનક તેને વિચાર આવ્યો કે બાપુજીએ કદાચ પોતાના ગામ જવા માટે નીકળ્યા હશે અને કદાચ એ રેલવે સ્ટેશન પર મળી જશે. વિશાલ દોડતો દોડતો રેલવે સ્ટેશન પહોંચી ગયો, પરંતુ ત્યાં જઈને પણ તેને બાપુજી ક્યાંય પણ જોવા મળ્યા નહીં. તે થાકી અને હારીને પ્લેટફોર્મ પર બેસી ગયો અને સામે જોયું તો બાપુજી પણ પ્લેટફોર્મ પર જ બેઠા હતા અને લગાતાર તેમના આંખમાંથી આંસુ નીકળી રહ્યા હતા. તેમને રડતા જોઈને વિશાલને તેના હૃદય પર 100 શરીરના ઘા વાગ્યા હોય એટલું દર્દ મહેસૂસ થવા લાગ્યું. જે બાપુજી હંમેશા આત્મસન્માનથી જીવતા હતા તે આજે મારા કારણે આવી પરિસ્થિતિમાં પહોંચી ગયા. વિશાલ દોડીને તેના બાપુજી પાસે પહોંચી ગયો. બાપુજીને જોઈને તેમને ભેટી પડ્યો અને જોર જોરથી રડવા લાગ્યો. પોતાના દીકરાને જોઈને જયપ્રકાશજી પોતાને સંભાળી શક્યા નહીં અને પોતાનો હૃદયનો બધો જ ભાર પોતાના પુત્ર આગળ ઠાલવી દીધો. પિતાજી, હવે હું બધું જ જાણી ચૂક્યો છું કે સુનીતાએ તમારી સાથે કેવો વ્યવહાર કર્યો છે, તમારા પર કેટલા અત્યાચાર કર્યા છે. અત્યાર સુધી તમે ચૂપ કેમ હતા તે પણ હું જાણી ગયો છું. આજ સુધી જે થયું તે ભલે થઈ ગયું, પરંતુ આજ પછી હવે આવું ક્યારેય નહીં થાય. સુનીતાએ તેમને જે આપ્યા છે તે એક ઘાનો હિસાબ તેને આપવો પડશે. પિતાજી, હવે તમે મારી સાથે ઘરે ચાલો. વિશાલ તેના બાપુજીનો હાથ પકડીને તેમને ઘર તરફ લઈ જઈ રહ્યો હતો ત્યારે જયપ્રકાશજી ઘરે જવા માટે ના પાડી દીધી. ના દીકરા, હું તારા અને વહુના વચ્ચે ઝઘડાનું કારણ બનવા નથી માગતો. હું ઈચ્છું છું કે તમે બંને સુખી રહો. મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે, પરંતુ હું ઘરે પાછો નહીં આવું. વિશાલ જેમ તેમ કરીને બાપુજીને મનાવીને ઘરે પાછો લઈ આવ્યો. ઘરે આવીને સુનીતાને જોઈને વિશાલનું લોહી ઉકળી રહ્યું હતું. વિશાલે સુનીતાને કંઈ પણ પ્રશ્નો કર્યા નહીં અને તેને કંઈ પણ બોલવાની તક પણ આપી નહીં. ઘરે આવતા જ વિશાલે સુનીતાને 4 થપ્પડ મારી દીધી. આજે આ દ્રશ્ય તેમના પાડોશીઓ પણ જોઈ રહ્યા હતા, પરંતુ કોઈએ આવીને વિશાલને રોક્યો નહીં. વિશાલનો ગુસ્સો જોઈને સુનીતાના હોશ ઉડી ગયા.
વિશાલનો ચહેરો ગુસ્સામાં લાલ થઈ ગયો હતો અને તે આજે સુનીતાને છોડવાનો ન હતો. આ બધું એકદમ સાફ નજર આવી રહ્યું હતું અને લાગણીહીન સ્ત્રી, મેં તારા ઉપર વિશ્વાસ કર્યો હતો અને મારા બાપુજીને તારા ભરોસે છોડ્યા હતા અને તે મારા વિશ્વાસનો ખોટો ફાયદો ઉઠાવ્યો. હું એ વિચારતો હતો કે મારા બાપુજી ઘરે રહીને ખુશ જ છે, પરંતુ નહીં, તે તો તેમનું જીવન નરક બનાવી દીધું હતું અને મારી સામે તેમની સંભાળ રાખતી હોય તેવો ઢોંગ કરતી હતી. જેટલું દુઃખ તે મારા બાપુજીને આપ્યું છે તેને તો હું વ્યાજ સાથે તને પાછું આપીશ, તો અત્યારે જ મારા ઘરેથી બહાર જતી રહે. વિશાલે સુનીતાના પિયરમાં ફોન લગાવ્યો અને તેની માને કહેવા લાગ્યો કે આજથી હું તમારી દીકરી સાથે બધા જ સંબંધ તોડી રહ્યો છું. તમે અહીં આવી જાઓ અને તમારી દીકરીને લઈ જાઓ. હવે તેની કોઈ જરૂર નથી. અને હા, મારી દીકરી પ્રિયા મારી સાથે જ રહેશે. છૂટાછેડાની નોટિસ હું તમને ઘરે પહોંચાડી દઈશ. વિશાલે જે કર્યું તે જોઈને સુનીતા એકદમ ચોંકી ગઈ. જયપ્રકાશજી બોલ્યા, દીકરા, ગુસ્સો શાંત કર અને મારી વાત ધ્યાનથી સાંભળ. તારે મારા કારણે તારી પત્ની સાથેનો સંબંધ ના તોડવો જોઈએ. હવે તમે પતિ પત્ની નહીં પરંતુ મા બાપ પણ છો. વિચારો તમારી પુત્રી પર શું વીતશે. મારું તો શું છે, હું ક્યાંય પણ રહીશ. ના બાપુજી, મારા પહેલાં આ ઘર તમારું છે. આ ઘરના માલિક તમે છો અને આ ઘર તમારી પાસેથી કોઈ છીનવી નહીં શકે. અને જે પણ ઘર છોડીને જશે તે સુનીતા જ હશે. મને મારા પિતાજીની જરૂર છે, પરંતુ સુનીતા અને તેને તેના સસરાની જરૂર નથી. એટલા માટે તે ઘર છોડીને જઈ શકે છે. આવું કહીને વિશાલે સુનીતાના કપડાં થેલામાં ભરવાના શરૂ કરી દીધા. સુનીતા જોર જોરથી રડવા લાગી અને બાપુજીના પગમાં પડી અને માફી માંગવા લાગી. બાપુજી, મને ખૂબ જ શરમ આવી રહી છે. મેં તમારી સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો છે અને મેં એ પણ ના વિચાર્યું કે માના ગયા બાદ તમે કેટલું એકલાપણું મહેસૂસ કરી રહ્યા હશો. આજે હું મારા કરેલા ખરાબ વર્તનથી ખૂબ જ શરમ અનુભવી રહી છું. આજે એ જ સુનીતા તેના બાપુજી પાસે પોતાના કરેલા ખરાબ કર્મોની માફી માંગી રહી હતી, જે તેમની સાથે નોકરોની જેમ વ્યવહાર કરતી હતી. જયપ્રકાશજી તેમની પુત્રવધૂને કહેવા લાગ્યા કે વહુ, વિશાલ મારો એક દીકરો છે અને હું ક્યારેય પણ તેના જીવનમાં દુઃખ જોવા નહીં માંગુ. જે થઈ ગયું તે થઈ ગયું, પરંતુ હું ક્યારેય પણ મારા દીકરાનું ઘર તૂટતું નહીં જોઈ શકું. એટલા માટે મેં તને માફ કરી દીધી છે. જો બેશરમ, મારા બાપુજીનું દિલ કેટલું મોટું છે. તે તેમના પર કેટલા બધા અત્યાચાર કર્યા, પરંતુ તે છતાં પણ તેમણે તને માફ કરી દીધી. તે જ દિવસથી તેમના પુત્રવધૂના વર્તનમાં જમીન આસમાનનું પરિવર્તન આવી ગયું. બીજા દિવસે સુનીતા બાપુજીના રૂમમાં આવી અને બોલી, બાપુજી, તમારી ચા. ચા મૂકીને સુનીતાએ બાપુજીના આશીર્વાદ લીધા. આજે બાપુજી તેમની પત્નીની તસવીરની સામે ખૂબ જ શાંતિથી બેઠા હતા. આજે તેમની બધી જ ચિંતાઓ દૂર થઈ ગઈ. તેમની પત્નીના મૃત્યુ બાદ
આજે પહેલી વાર એવું થઈ રહ્યું હતું કે તેઓ આજે એકદમ શાંતિથી શ્વાસ લઈ રહ્યા હતા અને એ જ પ્રાર્થના કરી રહ્યા હતા કે હે ભગવાન, તમે દરેક માતા પિતાને વિશાલ જેવો દીકરો આપજો. મિત્રો, જેવી રીતે આપણા મા બાપ આપણને બાળપણમાં એક રાજકુમારની જેમ ઉછેરે છે, તેવી જ રીતે આપણા બધાની ફરજ બને છે કે તેમની વૃદ્ધાવસ્થામાં આપણે પણ તેમને એક રાજાની જેમ રાખીએ. તો મિત્રો, આજની કહાની અને વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. તથા ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.